જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંત ચરિત્ર સંભળાવું છું. તેમાં સંભળાવું છું અત્રિ ઋષિ ને અંસોયા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજની આંખમાં જ્ઞાન વૈરાગ્યનો વાસ છે. પરમાત્માની એક આંખમાં જ્ઞાન છે, બીજી આંખમાં વૈરાગ્ય. જગત પ્રભુએ બનાવ્યું છે. ભગવાનને જગત જોવાની ઈચ્છા થતી નથી. ભગવાન આંખ વિના બધું જોઈ શકે છે. ભગવાનની આંખ જીવને જ્ઞાન અને વૈરાગ્ય આપવા માટે છે. ઘરમાં સારી જગ્યાએ ભગવાનની સેવા કરો, શૃંગાર કરો. હું ભગવાનના ઘરમાં રહું છું એવી ભાવના દ્રઢ કરો. ઘર છોડશો નહીં. કેટલાક ઘર છોડે છે. તેમને ઘર છોડ્યા પછી બીજું ઘર કરવાની ઈચ્છા થાય છે. જે અભિમાનમાં, ક્રોધમાં, આવેશમાં ઘર છોડે છે તેને તે ઘરના વાસ્તુદેવ શાપ આપે છે. આ ઘરના માલિક પ્રભુ છે. ઘરમાં જે કંઈ છે તે પ્રભુનું છે. ઘરમાં સેવક થઈને રહો. ઘરમાં માલિક થઈને રહે છે તે પાપ કરે છે. પ્રભુએ ધન આપ્યું હોય તો ભગવાનને પધરાવવા ઘરમાં સિંહાસન બનાવો. કેટલાક એવા થયા છે કે ભગવાનને રસોડાના નાના ગોખલામાં પધરાવી રાખે છે. ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનમાં નજર સ્થિર કરો. ભગવાન નામનો જપ કરો. ભગવાન નજર આપશે. ભગવાન જેને નજર આપે તેમાં જ્ઞાન પ્રગટ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન ઉત્પન્ન થાય તેનો નાશ થાય છે. જ્ઞાનને ઉત્પન્ન નહીં, ભક્તિથી પ્રગટ કરો. જ્ઞાન તમારામાં છે. જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. જ્ઞાન અભિમાનને મારવા છે. હું મોટો એવું સમજવા જ્ઞાન નથી. કોઈ ભગવાનથી અલગ નથી. સર્વત્ર પરમાત્માનું દર્શન કરવા જ્ઞાન છે. પથ્થરમાંની મૂર્તિ બનાવનાર પથ્થરમાં રહેલી મૂર્તિને કલાથી બહાર કાઢે છે. જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. ભક્તિથી દૂર થાય છે. જ્ઞાન તો અંદર જ છે. અંદરથી પ્રગટેલું જ્ઞાન કાયમ ટકે છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મજ્ઞાન થવું બહુ કઠણ છે. જ્ઞાન થાય તો જ્ઞાનમાં સ્થિર થવું કઠણ છે. હું શરીર છું. શરીરનું સુખ મારું સુખ છે. આ ભક્તિમાં વિઘ્ન કરે છે. વારંવાર ચિંતન કરો. હું શરીર છું. શરીરનું સુખ મારું સુખ છે. શરીર તો માટીનું પૂતળું છે. માટીમાં મળવાનું છે. શરીર સ્મશાનમાં રાખ થવાનું છે. હું ઇન્દ્રિય નથી. ઇન્દ્રિયોનું સુખ મારું નથી. દેહ ભાવ દૂર કરો. જીભનું, આંખનું સુખ મારું સુખ નથી એમ માનો. આત્મજ્ઞાન આત્માનો આનંદ દૂર કરે છે. જે ઇન્દ્રિયોના સુખમાં, શરીરના સુખમાં ફસાયેલો રહે છે તે અજ્ઞાની છે. જે પોતાને શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણીથી ભિન્ન સમજે, આત્મ સ્વરૂપ સમજે તેના વિઘ્ન દૂર થાય. જીવ પરમાત્માનો અંશ છે. હું બ્રહ્મ છું એવું ચિંતન શ્રી શંકરાચાર્યજીએ કર્યું. આમ છતાં શંકરાચાર્યજીએ કહ્યું કે હું બ્રહ્મ છું એમ માની અભિમાન સ્વેચ્છાચારી થશો નહીં. ભક્તિ છોડશો નહીં. આત્મ બ્રહ્મરૂપ છે એમ વેદોમાં મંત્ર છે. વેદોમાં વિધિ વાક્યની ભાષા આત્મા બ્રહ્મ છે એમ છે. પણ આમ બોલવું, માનવું તે ખોટું છે. હું શરીર નથી. હું ઇન્દ્રિય નથી. શરીરનું, ઇન્દ્રિયનું સુખ મારું નથી.
આ નિષેધની ભાષા વાપરી વ્યવહાર કરવા કહ્યું છે. આત્મા શરીર, મન, ઇન્દ્રિય નથી. આત્મા નિત્ય શુદ્ધ છે. આત્મા અવિનાશી છે. આત્મા પરિવર્તનશીલ નથી. શરીર અશુદ્ધ, અનિત્ય છે, ક્ષણમાં બદલાય છે. આત્મા શુદ્ધ બ્રહ્મરૂપ છે. ચૈતન્યમય પરમાત્માનો અંશ છે. નિષેધરૂપ જ્ઞાન થાય તે લાભ કરતા છે. શરીરને અલગ થઈને જુઓ. હું દેહ નથી. દેહનું સ્વરૂપ મારું નથી. શરીર લાકડા જેવું છે. લોકો લાકડાને બાળે છે, લાકડામાંના અગ્નિને નહીં. આત્મા શું છે? એના કરતા આત્મા શું નથી એ જાણવાથી અશાંતિ, દુઃખ નહીં આવે. વિવિધ રૂપ આત્માનું જ્ઞાન કઠણ છે. નિષેધરૂપ આત્માના જ્ઞાનથી લાભ થાય છે. આત્મા નિષેધરૂપ પણ નથી. હું શરીર છું. શરીરનું સુખ મારું છે એ માનનાર શરીરની ભક્તિ તો કરે છે, પણ ભગવાનની ભક્તિ કરતો નથી. આપણા મોટા ઋષિઓ ભારદ્વાજ, અત્રિ, વચિષ્ઠ, કશ્યપ, ગૌતમ હું શરીર, ઇન્દ્રિય, મન નથી એમ માની સતત તપ કરે છે. મોટા જ્ઞાનીઓ, સંતો જગતને ઉપદેશ જ્ઞાન મુદ્રાથી આપે છે. જ્ઞાન મુદ્રામાં અંગૂઠો અને પ્રથમ આંગળી ભેગી થાય છે. અંગૂઠો એ બ્રહ્મનું સ્વરૂપ છે. તે પ્રથમ તેના સાથે ભેગી થયેલી આંગળી તે જીવનું સ્વરૂપ છે. આ જ્ઞાન મુદ્રાનું પ્રતીક જીવ બ્રહ્મની એકરૂપતા દર્શાવે છે. અન્ય સાથેની 3 આંગળીઓ તે 3 ગુણોના પ્રતીક છે. તર્જની આંગળી એ જીવનું પ્રતીક છે. તેમાં અભિમાન વસેલું છે. જીવ અભિમાનનું સ્વરૂપ છે. દેહાભિમાન દુઃખ આપે છે. પરમાત્મા સાથે સંબંધો બાંધો. તે સંબંધ સર્વકાળ અટકાવી રાખો. બ્રહ્મ સાથે સંબંધ સિદ્ધ કરો. તે કાયમ ટકે છે. અંગૂઠો તર્જની પછીની 3 આંગળી સત્વ, રજ અને તમનું પ્રતીક છે. ત્રિગુણથી પર થવાનું છે. હું 3થી જુદો છું. હું એ ગુણથી પર છું. ઈશ્વરનો અંશ છું એ જ્ઞાન એ મુદ્રામાંથી પ્રાપ્ત કરો. જગત પરમાત્માનું રૂપ છે તો જીવ દુઃખી કેમ? પરમાત્માને તનથી નહીં, મનથી મળવાનું છે. શરીરથી નહીં, મનથી ભગવાનને મળો. માનવ પરમાત્માનો અંશ છે. માનવે 3 ગુણથી પર થવાનું છે. જે સત્વ, રજ, તમથી પર થયા છે તે અત્રિ ઋષિ છે. ન ત્રિ ઇતિ અત્રિ. જેમનામાં 3 ગુણ નથી રહ્યા તે અત્રિ. રાવણ રજોગુણનું પ્રતીક છે. વિભીષણ સત્વગુણયુક્ત છે. કુંભકર્ણ તમોગુણનું પ્રતીક છે. માનવમાં રજોગુણ હોવાથી તે આખો દિવસ પ્રવૃત્તિ કરે છે. કુંભકર્ણમાં તમોગુણ છે, તેથી તે આળસ, નિંદ્રા, પ્રમાદમાં બધો સમય વ્યતીત કરે છે. રાવણ પ્રમાદી નથી, તે રજોગુણી છે. રજોગુણમાંથી કામ ઉત્પન્ન થાય છે. ગીતામાં કહ્યું છે, કામ અને ક્રોધ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. એકાદશીના વ્રતનું મહત્વ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ 11 ઇન્દ્રિયોથી ભક્તિ કરવી જોઈએ. ઇન્દ્રિયો ભક્તિ કરવા માટે છે. 11ના દિવસે વધુ ભક્તિ કરો. આ દિવસે પ્રવૃત્તિ ઓછી કરો. દસમ, 11, 12 આ 3 તિથિ વ્રતની છે. દસમના દિવસે એકવાર સાદું ભોજન કરી વ્રત કરો.
એકાદશીનું વ્રત નિર્જળા કરો. એકાદશીનું વ્રત ન કરવાનું બહુ નુકસાન થાય છે. રાવણ પ્રવૃત્તિ તો કરતો હતો, પણ ઇન્દ્રિયોના સુખમાં ફસાયેલો રહેતો. વિભીષણ સત્વગુણ પ્રધાન હતો, તેની ભક્તિ પ્રિય હતી. તમોગુણનો વિરોધ રજોગુણથી કરો. રજોગુણનો વિરોધ સત્વગુણથી કરો. જે પાપ ત્યજે છે, દુર્ગુણો ત્યજે છે, ત્યાં બધા સદગુણો આવે છે. હું આત્મા છું, બ્રહ્મ છું, આમ ઘણા બોલે છે, પણ આવા ઘણા ભાગે શરીર સુખમાં ફસાયેલા રહે છે. તમે પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. સત્વગુણ આવ્યા પછી અભિમાન ન કરો, નહીં તો પતન થશે. હું વહેલો ઉઠું છું, ધ્યાન ધરું છું, ભક્તિ કરું છું, આ સારું કર્મ છે. પણ જે સૂતેલો છે તેનો તિરસ્કાર ન કરશો, તેના માટે ઘસાતું ન બોલશો. જે સૂઈ રહ્યો છે તેને પણ ખરાબ ન માનશો. જાગેલો ન જાગનારની નિંદા કરે તો જાગનારનું પતન થાય છે. અત્રિ ઋષિ 3 ગુણથી પર છે. સતત ભક્તિ કરે છે. અત્રિ ઋષિ ભગવાન માટે ભક્તિ કરે છે. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ પરમાત્માની પ્રાપ્તિ છે. સતત ભક્તિને કારણે ભગવાન નારાયણ અત્રિ ઋષિ સમક્ષ પ્રગટ થયા. ભગવાને પ્રસન્ન થઈ ઋષિને જે માગવું હોય તે વરદાન માગવા કહ્યું. ઋષિએ કંઈ પણ માગવાની અનિચ્છા પ્રગટ કરી. અત્રિ ઋષિ જેવાને ભગવાન પોતાનું દાન આપે છે. ભગવાન સ્વયં ભક્તના બની જાય છે. સતત ભક્તિપરાયણ અત્રિ ઋષિએ કંઈ માગ્યું નહીં. ભગવાન નારાયણે તેમને આત્મ સ્વરૂપનું દાન કર્યું. અત્રિ ઋષિના પત્ની અનસૂયા મહાન પતિવ્રતા છે. તે કોઈ પ્રત્યે કુભાવ ખરાબ વિચાર કરતા નથી. જેમાં અસૂયા ઈર્ષ્યા નથી તે અનસૂયા અસૂયા પતન કરે છે. અનસૂયા મહાન પતિવ્રતા છે. આ સંસારમાં નારદજી કલહથી અનેક જીવોનું કલ્યાણ થયું છે. ઘણીવાર દેવો પણ લીલા કરે છે. બ્રહ્મા રજોગુણયુક્ત, વિષ્ણુ સત્વયુક્ત, શિવ તમોગુણયુક્ત છે. ત્રિદેવ પ્રધાન દેવ છે. સૃષ્ટિનું સર્જન, પાલન, સંહારનું કાર્ય આ દેવો કરે છે. નારદજી બ્રહ્મલોકમાં પહોંચ્યા. ત્યાં જઈ અત્રિ ઋષિના તપની, અનસૂયાના વ્રતની, પતિ પત્નીના સાત્વિક તપોમય જીવન, અત્રિ ઋષિના આશ્રમની સાત્વિકતાની, પશુઓ પણ જે વાતાવરણથી હિંસા ભૂલે છે એની વાત કરી. અત્રિ ઋષિ અને અનસૂયાના વખાણ બ્રહ્માથી સહન ન થયા. નારદજી અત્રિ અનસૂયાની કથા લઈને શંકર જ્યાં બિરાજે છે ત્યાં કૈલાસમાં ગયા. પાર્વતીજીએ નારદજીને પૂછ્યું, ક્યાંથી આગમન થયું? નારદજીએ અત્રિ અનસૂયાના તપની વાત કરી. અહીં માયાનો પ્રવેશ સરખો નથી તેમ કહ્યું. અનસૂયાના પતિવ્રતાના વખાણ પાર્વતીજીને ન ગમ્યા. જ્ઞાનીને અન્યના વખાણ ગમશે નહીં. પાર્વતીને નારદજીની વાત સાંભળે મત્સર થયો. નારદજી અત્રિ અનસૂયાનું ચરિત્ર લઈને વૈકુંઠમાં પહોંચ્યા. વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ બિરાજે છે. લક્ષ્મીજી સમક્ષ અનસૂયાના પતિવ્રતાના વખાણ કર્યા. લક્ષ્મીજીને ગમ્યું નહીં. લક્ષ્મીજીને અનસૂયાની અપકીર્તિ કરવાનો વિચાર આવ્યો. લક્ષ્મીજીએ નારાયણને એવી લીલા કરવા સમજાવ્યા જેથી અનસૂયાની અપકીર્તિ થાય. ત્રણેય પત્નીઓના આગ્રહથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
અનસૂયાને ત્યાં પધાર્યા. આ ત્રણેય દેવો અનસૂયાની અપકીર્તિ કરવા માટે અનસૂયાની પરીક્ષા કરવા પત્ની પ્રેર્યા આવ્યા છે. ત્રણેય દેવો બ્રાહ્મણનું રૂપ લઈને અનસૂયા પાસે આવ્યા છે. અત્રિ ઋષિ ગંગા સ્નાન કરવા ગયા છે. અનસૂયા ત્રણેયને ભોજન કરાવે છે. અનસૂયા પતિવ્રતા છે. પતિવ્રતાના બળે ત્રણેય દેવોને નાના બાળક બનાવી દીધા છે. દેવીએ માત્ર તીર્થ જળ છાટ્યું ને દેવો નાના બાળક બની ગયા. અત્રિ ઋષિ મધ્યાહન સંધ્યા કરીને ઘેર આવે છે. જુએ છે તો ત્રણેય દેવો બાળક સ્વરૂપે ઘરમાં બિરાજેલા છે. આ ત્રણેય દેવો એકરૂપ થયા. તે સ્વરૂપ ત્રિદેવનું ભેગું સ્વરૂપ છે. ભગવાન દત્તાત્રેય માલા, કમંડળ, ડમરૂ, ત્રિશૂળ, શંખ, ચક્ર સાથે શોભે છે. દત્તાત્રેય ભગવાન ત્રિદેવ સ્વરૂપ છે. ત્રણેય દેવો તત્વથી એક છે. જે અત્રિ છે 3 ગુણોથી પર છે. તે પરમાત્માનો દત્તાત્રેયનો પિતા થઈ શકે છે. ભક્તિમાં એવી શક્તિ છે જેમને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ બાળક થયા છે. જે સતત ભક્તિ કરે તેને ભગવાન પોતાનાથી મોટો બનાવી દે છે. પૃથ્વી તત્વ શ્રી ગણેશ, શ્રી ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. જળ તત્વ શિવ, શિવની ઉપાસના કરવાથી ધન મળે છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. ભગવાન પાસે કંઈ માગશો નહીં. ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. જય શ્રી કૃષ્ણ.